નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. ભગવાન કહે છે સાહેબ કે હંમેશા લેવા પહેલા દેવાની દાનત રાખો, અને જો આપવાની દાનત હશે ને, કોઈને તમને આપવાની દાનત હશે ને, તો કુદરત એના કરતાં અઢળક તમને આપી દેશે. તો ચાલો મોડો ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એક ભિખારી હતો સાહેબ. એ ભિખારી રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ઉપર ભીખ માંગતો, અને ક્યારેક ક્યારેક ટ્રેનમાં બેસીને પણ ભીખ ગમે ત્યાં જઈ આવે ને ગમે ત્યાં આવતો રહે. એનો ટિકિટ લેવાની ન હોય, ટ્રેનમાં પણ ભીખ માંગતો. આવી રીતના એનું રોજિંદુ જીવન જીવતો. એકવાર ભીખ માંગતા માંગતા ટ્રેનના ડબ્બામાં ચડી ગયો. ટ્રેનના ડબ્બામાં એક સૂટ બૂટથી એક વેપારી ભાઈ હતા. ભિખારીને થયું કે સાહેબ તો સૂટ બૂટ રૂપિયાવાળા લાગે છે, મને જો અહીંયા ભીખ માંગીશ તો બહુ સારી એવી ભીખ મળશે કદાચ. ભિખારી વેપારી આગળ જઈ અને કીધું ને કે સાહેબ કંઈક હોય તો આપો ને. કે શું? તો કે હું ભિખારી છું, પૈસા આપો ને. કે સાહેબ હું તને પૈસા તો આપી દઈશ, કે પણ બદલામાં તું મને શું આપીશ? ભિખારી કે હું તો સાહેબ ભિખારી છું, હું શું આપી શકું? કે વેપારી કે જ્યાં સુધી કોઈને કંઈ આપી ન શકો ને ત્યાં સુધી મંગાય પણ નહીં. કે જેથી તમારામાં કંઈક આપવાની આવડત હોય ને તેથી માંગજે. તારી પાસે કંઈ આપવા જેવું જ નથી તો હું તને શું કામ કંઈ આપું? ભિખારી વિચારવા માંડ્યો કે જ્યાં સુધી આપણે કોઈને આપી ન શકીએ ત્યાં સુધી કોઈની આગળ મંગાય નહીં. આ વાત ભિખારીના મગજમાં ચોંટી ગઈ કે જ્યાં સુધીના મગજમાં એક જ વિચાર આવતો કે જ્યાં સુધી કોઈને કંઈ આપી ન શકો ને ત્યાં સુધી કંઈ મંગાય નહીં. જ્યાં સુધી કોઈને આપી ન શકો ને મંગાય નહીં. એને પણ વાત સાચી લાગી. ઘરે ગયો, સવારમાં ઉઠીને પાછો આવ્યો પ્લેટફોર્મ ઉપર. એને મગજમાંથી વાત જતી નથી કે હું કોઈને કંઈ આપી નથી શકતો તો માંગવું કેવી રીતના? હું કોઈને કંઈ આપી નથી શકતો તો માંગવું કેવી રીતે? આ વિચાર આખી રાત એને સુવા ન દીધો. સવારે પ્લેટફોર્મ પર આવ્યો તો પણ એને વિચાર મગજમાંથી જતો નહોતો. વિચાર કરતાં કરતાં પ્લેટફોર્મ પર સાઈડમાં ઘણા બધા ફૂલો ઉગેલા હતા. બહુ સુંદર સુંદર ફૂલો હતા. ભિખારીને મનમાં વિચાર આવે, એ સારા સારા બધાય ફૂલ તોડતો અને ટ્રેનમાં જઈ અને બધાને ફૂલ આપતો અને પછી ભીખ માંગતો, ફૂલ આપતો અને પછી ભીખ માંગતો. આ રીતે સુંદર સુંદર ફૂલો લઈ અને ભિખારી પણ ખુશ કે એમને સારા પૈસા મળતા, અને ભીખ આપવાવાળા પણ હસી હસીને ફૂલના પૈસા આપતા હોય એમ ભીખ કરતાં વધારે પૈસા અમુક આપતા, કારણ કે ફૂલ બહુ સુંદર સુંદર હતા. આ નિત્યક્રમ હવે ચાલતો રહ્યો. ભિખારી જે ભીખ મળતી એમાંથી ફૂલ પણ લઈ આવતો અને બધાને ફૂલ આપીને ભીખ માંગતો. આ સિલસિલો 2 મહિના ચાલુ રહ્યો. 2 મહિના પછી એ જ વેપારી પાછો
ભિખારી અને વેપારીનો સંગમ થયો અને ભિખારીએ વેપારીને ફૂલ આપ્યું અને વેપારીએ પણ ભિખારીને સારા એવા પૈસા મળ્યા. બેને એકબીજાને ઓલાને ફૂલ મળ્યું ને ઓલાને પૈસા મળ્યો કે સાહેબ એ વાત તમારી મને બહુ સારી લાગી હતી, એટલે હું એમનામ ભીખ નથી માંગતો, હવે હું બધાને ફૂલ આપું છું ને એ વ્યક્તિ મને ભીખ આપે છે અને ભીખ પડતા ઝાઝા પૈસા પણ મને મળે છે. ત્યારે સામેવાળો વેપારી બોલ્યો કે ભાઈ હવે તો ભિખારી નહીં વેપારી બની ગયો છું. ભિખારી પણ હવે એને પણ વાત સાચી લાગી. ટ્રેનમાંથી થોડી વાર ઉતરો અને પછી જોર જોરથી રાઈડ ઉપાડવા માંડ્યો પ્લેટફોર્મ પર. હવે હું ભિખારી નથી વેપારી બની ગયો છું, હવે હું ભિખારી નથી વેપારી બની ગયો છું, હવે હું ભિખારી નથી વેપારી બની ગયો છું. આમ કરતાં 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 ભિખારીને પ્રગતિ થવા માંડી છે. અલગ અલગ એરિયામાં ફૂલોની બહુ બહુ સારી દુકાનો છે અને ફૂલોની દુકાન બહુ સારી દુકાનો અને બહુ સારું કમાવા માંડ્યો. હવે તો એ પણ વેપારીની જેમ સૂટ બૂટ સાથે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતો. હવે એક પ્લેટફોર્મ ઉપર એક ભિખારી જે હતો એ અને ઓલો વેપારી બંને એક સમય ભેગા થયા. વેપારી તો ન ઓળખી શક્યો પણ ભિખારી ઓળખી ગયો કે સાહેબ મને ઓળખો છો? કે ના, હું ઓળખતો નથી. કે હું ઓળખતો નથી. કે સાહેબ હું ઓલો ભિખારી. કે હા, ઓળખાણ ના પડી. ટ્રેનમાં તમે મને કીધું હતું ને કે કંઈ માંગો એ પહેલાં કંઈક આપવું પડે. હું એ વ્યક્તિ. પછી સામેવાળા વ્યક્તિને પણ યાદ આવી ગયું કે ના, હવે સાહેબ તમે મને ઓળખો? કે ના, હજી ન ઓળખો. સામે વેપારી પણ યાદ કરાવવાની, ભિખારી પણ યાદ કરાવતો હતો કે સાહેબ આ આપણી ત્રીજી મુલાકાત છે. કે એમ કેવી રીતે? પહેલી વાર જ્યારે ટ્રેનના ડબ્બામાં હું જ્યારે ભીખ માંગવા આવતો ત્યારે તમે કીધું હતું કે મને બદલામાં શું આપીશ. ત્યારે કીધું હતું કે તમે કોઈને આપી ના શકો ને ત્યાં સુધી મંગાઈ પણ નહીં. આ આપણી પહેલી મુલાકાત. પછી હું ફૂલ તોડી તોડીને વ્યક્તિને આપતો અને ભીખ માંગતો અને ધીમે ધીમે હું ફૂલોનો વેપારી બની ગયો. ત્યારે તમે મને કીધું હતું હવે તું ભિખારી નથી રહ્યો, વેપારી બની ગયો છું. અને આ આપણી ત્રીજી મુલાકાત. વેપારીને પણ યાદ આવી ગયું. જુઓ તો ખરા સાહેબ, ખાલી એક તમારા કોઈના શબ્દથી કોઈકનું જીવન પણ બદલાઈ શકે છે. આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈબંધ દોસ્તાર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.